રાજકોટના ત્રંબા નજીક મોડી રાત્રે એક હત્યાની ઘટના બની છે। મોડી રાત્રે એક યુવકની હત્યા કરવામાં આવી। ત્રંબાના વડાળી ગામ પાસે યુવકની છરીના ઘા ઝીંકી અને હત્યા કરાઈ। ભરત મુછડિયા નામના યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરાઈ। અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાયા છે। પરાક્રમ, એક યુવકની હત્યા કરવામાં આવી છે, શું છે આખો બનાવ? રાજકોટ નજીક આવેલા જે વડાળી ગામ છે ત્યાં ભરત મુછડિયા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે। અજય મુછડિયા નામના વ્યક્તિ દ્વારા છરીના ઘા ઝીકી અને હત્યા કરી નાખવામાં આવતા પોલીસ દ્વારા આજીડેમ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મોબાઈલમાં સ્ટેટસ રાખવા બાબતે અજય મુછડિયા દ્વારા ભરત મુછડિયા સાથે બોલાચાલી થઈ હતી। બંને વચ્ચે બોલાચાલી બાદ જે સમગ્ર ઘટનાનો અંજામ આવ્યો હતો અને પોલીસ દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા BNS ની કલમ 103(1) મુજબ અજય મુછડિયા છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેમના પરિવારજનો ની અંદર પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સિવિલ હોસ્પિટલ ખાતે જે ફોરેન્સિક ટીમ પણ કરવામાં આવી રહ્યું છે। સમગ્ર ઘટનાને લઈને જે પોલીસ જે છે જે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે।